નમસ્કાર. આજનો વિષય એમ છે મૂળભૂત હકો. વ્યક્તિના સર્વાંગી વિકાસ અને ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે અત્યંત જરૂરી છે બંધારણીય હકો. ભારતીય બંધારણમાં ભાગ 3 કલમ 12 થી 35 આપેલ આ હકોને શાળામાં કાયદા અને નીતિ નિયમો સાથે કઈ રીતે વણી લેવામાં આવે છે તેના દ્રષ્ટાંતો જોશું. આજથી આપણા ક્લાસના મોનિટર આપણા ગોવિંદ અને બી સાહેબી નિબેલા બંને વિદ્યાર્થીઓમાંથી એક ભણવામાં ટોપર છે અને બીજો ભણવામાં નબળો વિદ્યાર્થી છે. સાહેબે કોઈ પણ જાતના ભેદભાવ વગર બંનેને સમાન તક આપી છે. એ જ તો છે સમાનતાનો અધિકાર. સમાનતાનો હક કલમ 14 થી 18. કાયદા સમક્ષ સમાનતા, ભેદભાવ નાબૂદી અને તકની સમાનતા, આ ત્રણેય મુદ્દાઓ સમાનતાના અધિકારમાં આવે. હું બોલીશ? ના તું ચૂપ બેસ. મને બોલવાનો અધિકાર છે. હું મારા મનના વિચાર રજૂ કરીશ. સ્વતંત્રતાનો હક કલમ 19 થી 22. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા ભરવાની સ્વતંત્રતા, હરવા ફરવા અને વસવાટ કરવાની સ્વતંત્રતા, જીવન અને વ્યક્તિત્વની સ્વતંત્રતા, આ 4 મુદ્દાઓ સ્વતંત્રતાના હકમાં આવે છે. મારે ભણવું નથી, મારા ઘરની પરિસ્થિતિ નબળી છે, મારે મજૂરી કરવી છે. અરે બેટા, આપણા ભારતીય બંધારણની અંદર સૂચિત કરેલ છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. તો તારે કેમ નથી ભણવું? ના સર, મારે ભણવું જ નથી. જો દીકરા, જો તું અત્યારે ભણીશ તારી જિંદગી છે સેટલમેન્ટ થઈ જશે. હું જાણું છું કે તારી પરિસ્થિતિ ખૂબ નબળી છે, પણ જો અત્યારે તું ભણી લઈશ, કારણ કે અત્યારે તારી ઉંમર છે ભણવાની છે, શીખવાની છે, સપના સીવવાની. સામેનો હક કલમ 23 અને 24 માનવ વેઠ પ્રથા પર પ્રતિબંધ અને બાળમજૂરી પર નાબૂદી. અમારી શાળામાં દરેક ધર્મને માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. અમે વસુધૈવ કુટુંબકમથી ભાવનાથી જીવીએ છીએ. અમે ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ. સ્વતંત્રતાનો હક કલમ નંબર 25 થી 28. ધર્મ પાળવાની છૂટ, ધાર્મિક વહેવા. मैं सिर्फ हिंदी ही बोलूंगा. I talk only English. હું તો ગુજરાતી જ બોલું. ઉભા ઝઘડોમાં બંધારણે બધાને હક આપેલો છે. પોતપોતાની ભાષા બોલવાનો હક છે. અમારી શાળામાં તમામ તહેવારો ઉજવવામાં આવે છે અને અમારી શાળામાં સંસ્કૃતિ અને તમામ ભાષાઓનું જતન કરવામાં આવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક કલમ 29 અને 30. ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓ. ઉભો રે, મારો શું ગુનો છે મને જણાવ, પછી સર પાસે લઈ જા. ઉપરના 5 હકોમાંનો ભંગ થાય તો આ 6થો હક આપણને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જવાનો અધિકાર છે. જેમ પેલા વિદ્યાર્થી શિક્ષક સુપ્રીમ કોર્ટ પાસે ગયા